વધારીને રાષ્ટ્રના રેલવે તંત્રની અંદર નવી સુવિધાઓનું લોકાર્પણ ગુજરાતની ધરતી ઉપરથી દાહોદથી કરી રહ્યા છે। એ કાર્યક્રમની સાથે આપણે રાજકોટ રેલવે સ્ટેશનથી જોડાવા માટે એકત્રિત થયા છે। એ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના મારા સાથીદાર આદરણીય રામભાઈ, રેલવેના वरिष्ठ अधिकारी वैष्णवजी, हमारा कार्यकर्ताओं भाई मनीष भाई, एम भाई, अजीत भाई, अन्य सौ आगेवानों, आप सौने रेलवे विभाग तरफ थी आज जे नवी सुविधाओं लोकार्पित थई रही है एनी हृदयपूर्वकनी शुभकामनाओं पाठवता मने घणो हर्ष थाय छे। मित्रों, આપણે બધા જાણીએ છીએ કે આજે જે બે મુખ્ય કામો જેનું લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીના વરદસ્તે થવાનું છે, એમાં દાહોદ મુકામે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મેડ ઇન ઇન્ડિયાનું આત્મનિર્ભર ભારતનું એક આગવું સાહસ આજથી લોકાર્પિત થઈ રહ્યું છે। એ આપણા સૌ માટે અને રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેના એક માઇલસ્ટોન જેવું કામ એ ગુજરાતની ધરતી ઉપર આજે આપણા મોદી સાહેબના વરદસ્તે થવા જઈ રહ્યું છે। એ માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અને આદરણીય રેલ મંત્રીશ્રીને હું રાજકોટના સાંસદ તરીકે ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું અને એમનો ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જોડવાનો કાર્યક્રમ હોય છે તો ગાંધીજી જાણે કે આપણે સોમનાથને વંદન કરવા જતા હોય એ રીતના આ ટ્રેન સોમનાથથી સાબરમતી કે સાબરમતી સોમનાથ ચાલુ થશે આજથી। એવી જ રીતના જે લોકાર્પણ થઈ રહ્યું છે અન્ય જે ડબલિંગનું કામ છે એ વગેરે હળમતિયાવાળું જે છે આ વિકાસ સૌરાષ્ટ્રમાં રેલવે તંત્રમાં પહેલી વખત થઈ રહ્યો છે। ખૂબ આનંદની વાત છે અને આપણે પણ નસીબદાર છે અને અમારી હંમેશા માગણીઓ રહેતી છે। તો હજી પણ હું રૂપાલા સાહેબને પણ વિનંતી કરું છું કે આપણા રેલવે મિનિસ્ટરને જે સગવડતા સૌરાષ્ટ્રમાં બાકી છે ઉપલબ્ધ થવી જોઈએ એ થાય, કારણ કે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે અને રાજકોટની આજુબાજુ આવી ગઈ આ ટ્રેન જાય અને હરિદ્વાર વાળી છે, અન્ય દિલ્હીની લોકેટ જે છે આ બધી અલગ અલગ સુવિધાઓ મળતી રહે તો આપણો જે ટ્રેન છે રોડ ઉપર પ્રવાસ કરવાનો મેક્સિમમ લોકો ટ્રેનનો લાભ લે, સલામત રહે, સુવિધાપૂર્ણ રહે અને સસ્તી રહે છે। તો જે વંદે ભારત ટ્રેન આવી રહી છે એક સવારના મળશે રાજકોટથી અને એક સાંજના અમદાવાદ જવા માટે મળશે। તો